માટીમાંથી આવે છે અને માટીમાં ભળી જવાનું છે. એટલે અમે લખેલું જ છે ભાઈ અમીર ભિક્ષુકો માટે ધ્યાન નથી. લોકો બ્લેક એન્ડ વ્હાઈટ કરવા માટે બી ઘણું બધું કરતા હોય છે કે કાણું નાણું ભેગું થયું હોય તો આવી રીતના કોઈ સંસ્થામાં એવી રીતના કરતા હોય છે. એ ના કરવું જોઈએ યાર એક વસ્તુ. કે કોઈ પણ દીકરો કે કોઈ પણ બાપ એવું ના ઈચ્છે કે ભાઈ મારો બાપ એ વૃદ્ધાશ્રમમાં રહે, અને દીકરો પણ એવું ના ઈચ્છે કે ભાઈ મારો બાપ છે એ ત્યાં વૃદ્ધાશ્રમમાં જ રહે. કે જ્યાં તમને એમ લાગે મનમાં શાંતિ છે, તમે ખાલી એક વખત અમારે ત્યાં ભોજન વિતરણમાં આવો. લોકોને કેટલી ભૂખ વેઠવી પડે છે, એ કેટલા અંદરથી રાહ જોતા હોય છે કે ભાઈ હમણાં કોઈ ગાડી આવશે અને અમને અમારું આજનું ભોજન મળી રહેશે. વેલકમ ટુ ટ્રેન્ડી મેલાના નવા પોડકાસ્ટમાં. આજે આપણી સાથે છે સારથી ફાઉન્ડેશનના ટ્રસ્ટી શ્રી રાજેશભાઈ સોલંકી, જે ડેલી 200 માણસોને જમાડે છે અને કહેવાય કે ચેરિટેબલ ટ્રસ્ટ ચલાવે છે અને ખૂબ સારા કામ કરે છે. તો આપણે જે એમની સાથે થોડાક ચર્ચા વિચારણા કરશું, કેવી રીતે એમને આ શરૂઆત કરી, ત્યાંથી પ્રેરણા મળી અને અત્યારે હવે સાથે શું ગોલ રાખ્યો છે. તો આ તમને સ્ટાર્ટ કરવાનું આઈડિયા ક્યાંથી આવ્યો? જી, હર હર મહાદેવ. હું સોમનાથ મારું નેટિવ છે અને ભક્તિ, ભજન અને ભોજન એ સૌરાષ્ટ્રની ધરાનો એક લેખ છે. એ ધ્યાનમાં રાખીને વંશ પરંપરાગત મારા દાદાના સમયથી આ બધું નીતિથી કરતા આવ્યા છે. અને સારથી ફાઉન્ડેશન 27 વર્ષથી એનું ટ્રસ્ટ રજીસ્ટ્રેશન કરેલું છે આપણે. બરોબર. હાજી. અને આપણે રોજના નિયમિત 200 વ્યક્તિને આપણે દરિદ્ર નારાયણ હોય છે એને આપણે ભોજન આપીએ છીએ. અને આપણે એ ભોજન લઈ જવા લાવવા માટે તથા એ લોકોને આપવા માટે આપણે એક સેવારથ ગાડી રાખેલી છે કે જેમાં ભોજન લઈ અને એ સેવા કરવા માટે એ રથ નીકળે છે. ડેલી એના સમય 10:30 વાગ્યાનો ટાઈમ છે. 10:30 થી 12 રેગ્યુલર ભોજન આપવામાં આવે છે. બરોબર. અને એ સેવાનો લાભ આશરે 200 વ્યક્તિઓ સુધી આપણે પહોંચાડીએ છીએ. બરોબર. તો તમને આ સમજો કે તમે સારથી ફાઉન્ડેશન કર્યું. જી. તો તમે પહેલાથી અમદાવાદમાં જ હતા કે કેવી રીતના? જી, મારો જન્મ છે એ જુનાગઢમાં છે. મારા દાદાના સમયથી આ બધું ચાલતું આવ્યું છે અને આ અમારે ત્રીજી પેઢીએ છે. બરોબર. અને અત્યારે ના સમયમાં એમ છે કે ભાઈ એક તમારું કોઈ પણ એક ઓફિશિયલી રજીસ્ટ્રેશન હોવું જોઈએ, એ જરૂરી છે. તેને કારણે થઈ અને મેં આનું 27 વર્ષ પહેલા મેં રજીસ્ટ્રેશન કરાવ્યું. જુનાગઢમાં મારા દાદાના ફાધર પણ આજ એક સેવામાં જોડાયેલા. એ ત્યારે સાયકલ ઉપર ખીચડી લઈને નીકળતા. બરોબર. એવું મારા ફાધરે મને કીધું હતું કે આપણા દાદા જે હતા આ રીતે ખીચડી લઈ અને સાયકલમાં ટિફિન જેવું લઈ અને નીકળતા, અને જે ત્યાં આગળ જુનાગઢ ગિરનારની આજુબાજુ જે દરિદ્ર નારાયણ બેઠા હોય એને ભોજન આપતા. બરોબર. એવી રીતે. અત્યારે સારથી ફાઉન્ડેશનમાં કેટલા સભ્યો, કેવી રીતના હશે, કેમ કોણ કોણ કામ કરે છે? સારથી ફાઉન્ડેશનમાં અત્યારે લગભગ 51 થી 52 જેવા ટ્રસ્ટી સાથેના સભ્યો છે. અને આપણે એક સનાતન વૃદ્ધાશ્રમ પણ આપણે છે. સારથી ફાઉન્ડેશન સંચાલિત છે. એ વૃદ્ધાશ્રમ ઘરડાઓને રહેવા માટે તો છે, પણ એ અમદાવાદમાં એક જ એવું એક ક્ષેત્ર છે કે જ્યાં કાઉન્સિલિંગ થાય છે. વડીલોનું કાઉન્સિલિંગ કરવામાં આવે છે અને એમને ઘરે પરત મોકલવામાં આવે છે. કેમ કે વડીલો હોય એ ઘરે જ શોભે. વડીલો ઘરે શોભે. એ ઘરના ઘરેણા છે અને ઘરના મોભી છે. એટલે એ લોકો ઘરે જ સારા. એ નિયમ રાખી અને અમે એ લોકોને સમાધાન કરાવી અને ઘરે પરત મોકલીએ છીએ. બરોબર. અત્યાર સુધીમાં આપણે લગભગ 49 થી પણ વધારે વડીલોને આપણે ઘરે મોકલ્યા છે, પરત મોકલ્યા છે. શું વાત છે! તો એ આપણે અમદાવાદમાં જ આવ્યું છે? હાજી, અમદાવાદના ગોતા વિસ્તારમાં આપણે વૃદ્ધાશ્રમ છે. એક મોટો બંગલો આપણે ભાડેથી રાખેલો છે અને ત્યાં અત્યારે 7 બા દાદા તથા 3 કર્મચારીઓ વર્ક કરે છે. બરોબર. એટલે બધું તમને પ્રેરણા બધું તમને તમારા પરંપરાગત છે આપણે. બરોબર. હવે અત્યારના યુવાઓ બધા સમજો કે ફાસ્ટ લાઈફ થઈ ગઈ છે. રાઈટ. પછી સમજો કે કોઈને આગળ ટાઈમ હોતો નથી. સવારે એક તો રાત્રે મોડું સુવાનું, સવારે મોડું આવવાનું, મોડી રીતે બધું થતું હોય. તો એ બધી પ્રક્રિયામાં આ રીતે વર્ક કરવું, અથવા તો આજના યુવાને તમારે કંઈ કહેવું હોય તો એના વિશે શું કહેવું? જી, હું મારું પોતાનું કહું તો મારું પોતાનો એમ્બ્યુલન્સનો બિઝનેસ છે. મારે એમ્બ્યુલન્સનો બિઝનેસ બધો ઓન કોલ હોય છે. ફોન ઉપરથી બધી વાતચીત થાય છે. ડ્રાઈવરોને યોગ્ય જગ્યાએ દર્દીઓને લેવા મૂકવા માટે પહોંચાડવાનો હોય છે. હું મારા નિયમિત 24 કલાકમાંથી માત્ર 2 કલાક આ સેવા માટે હું ફાળવું છું. અને મને એનો પૂરેપૂરો આનંદ છે કે ભાઈ હું સેવા તો હું મારા જીવનમાંથી કરીશ જ. અને મેં એક ધ્યેય રાખેલો છે કે રોજના 2 કલાક
આ સેવા માટે આપવા. બરોબર. અને વધારે હું એવું કહેવા માંગીશ કે યુવાઓ જે છે એ અત્યારે જે લોકો ઝીરોની પાછળ દોડે છે, એટલે કે પૈસાની પાછળ દોડે છે, એ ખરેખર ખોટું છે. ખરેખર તમે કોઈ શાંતિ ભોગવવા માટે થઈને ઝીરો પાછળ દોડો એના કરતા શાંતિને પ્રાપ્ત કરો. તમારા જીવનમાં જ્યાં સુધી તમે પોતે કોઈ ધ્યેય નક્કી નહીં કરો ત્યાં સુધી તમે ઝીરો જ છો. પણ જો ઝીરો પાછળ દોડશો તો તમે વધારે ઝીરો થવા માંડશો. બરોબર, શું વાત કીધી છે. મેં તમારું પેજ જોયું છે. જી. એ પેજમાં તમે શું કહેવાય આંગણવાડીના બાળકોને બધાને હેલ્પ કરતા હોય, તો એ કેવી રીતના શું છે? સરકારશ્રી તરફથી આંગણવાડી ચાલે છે. એમાં સરકારશ્રી તરફથી પણ ઘણું બધું મળતું હોય છે, પણ સંસ્થા એ લેવલે કામ કરે છે કે એ જે બાળકો છે, એ જે ભૂલકાઓ છે, એને એક યોગ્ય માર્ગદર્શન મળી રહે અને એ ફૂલ છે, છોડ છે, એ જ્યારે ઝાડ બને ત્યારે એમાં કોઈ ખામી ન રહે એ હેતુથી સંસ્થા એમને યોગ્ય ભોજન આપે છે, જેમાં તમામ વિટામિન્સ મળી રહે, તમામ ગુણવત્તા જળવાઈ રહે એ પ્રમાણેનું ભોજન આપે છે. એમને દૂધ, બિસ્કિટ, ફૂડ્સ આપણે આપીએ છીએ. એવી રીતે અમુક શનિવાર કે બુધવારના દિવસે આપણે નિયમિત એને ફ્રૂટ્સ પૂરા પાડીએ છીએ. ભૂલકાઓ પણ અમારી રાહ જોતા હોય કે હમણાં સારથીવાળા આવશે અને અમારા માટે કંઈક નવું લાવશે. એમના માટે નમકીનના પેકેટ્સો અમે એવી રીતે તૈયાર કરીએ કે કદાચ એ આંગણવાડીમાં ન ખાઈ શકે તો એમના ઘરે પણ લઈ જઈ અને એ ખાઈ શકે છે. અને આંગણવાડીના ભૂલકાઓ જોડે બેસીને ક્યારેક એમ લાગે છે કે આપણું બચપન આપણે ખોઈ બેઠા છે, બહુ મોટા થઈ ગયા છે એવું લાગે છે. ત્યારે એમ લાગે કે એની સાથે બેઠા હોય ત્યારે આપણું બચપન યાદ આવી જાય છે. શું વાત છે. મારું હવે એક એ છે કે તમે આ સારથી ફાઉન્ડેશન ના બધું તમે કરતા હો છો, બરાબર? તો ઘણીવાર તમારે પડકારોનો બી સામનો કરવો પડ્યો હોય, તો કોઈ એવું વસ્તુ કે તમને આમ લઈ ગયું કે યાર? જી, જ્યારે અમારે અમદાવાદની અંદર કોરોના કાળ પછી મારા ફાધર કોરોનામાં બચી ગયા હતા, ત્યાર પછી એમને એવું લાગ્યું કે તે જે અમને બંનેને, માતા પિતાને બંનેને સાચવ્યા છે એવી રીતે હું બીજા 10 મા બાપને હું સાચવી શકીશ. ત્યારે અમારે એક ભાડે બંગલો જોઈતો હતો વૃદ્ધાશ્રમ માટે, કે જે આખું કાઉન્સેલિંગ સેન્ટરે બને અને જે નિરાધાર છે, જેના કોઈ આશરો નથી, એવા બા દાદા આપણે ત્યાં આવીને રહે. ત્યારે એ અમદાવાદ એક મેટ્રો સિટી કે ભાઈ આવી સામાજિક સોશિયલ પ્રવૃત્તિ સોસાયટીમાં ના ચાલે. બરાબર. એવું અમને દરેક જગ્યાએથી સાંભળવા મળ્યું કે ભાઈ બંગલો ખાલી છે, તમારે પીજી માટે જોઈતો હોય તો મળી જશે, પણ આવી સામાજિક સોશિયલ એક્ટિવિટી માટે નહીં. બ્રોકરને અમે વાત કરી, એજન્ટોને વાત કરી, મકાન માલિકોને મળ્યા કે ભાઈ અમારે એક આ પ્રવૃત્તિ કરવી છે, તો દરેક જગ્યાએથી ના સાંભળવા મળી. ત્યારબાદ અમે અમદાવાદથી થોડે દૂર ઓગણજ રોડ ઉપર ગયા. ત્યાં મહાદેવ અમારી રાહ જોતા હોય એવી રીતે અમને લાગ્યું અને એમને કીધું કે બંગલો છે, મારે ઉપર પીજી માટે મેં આપેલા છે, ગ્રાઉન્ડ ફ્લોર અને ફર્સ્ટ ફ્લોર મેં 2 ભાડે રાખ્યા, કેમ કે બા દાદા હોય એ ત્રીજો માળ ચડી ના શકે. એ કારણે થઈ અને અમે ગ્રાઉન્ડ ફ્લોર અને ફર્સ્ટ ફ્લોર આખું રેન્ટ ઉપર રાખ્યું. સામે બગીચો આખો તૈયાર કરાવ્યો અને આજે એ જે પડકારરૂપ એ વખતનું હતું, આજે અમારા માટે ફૂલ બગીચો બની અને વડીલો અંદર આનંદથી રહે છે. બરોબર. એ બહુ મોટો પડકાર હતો 2 વર્ષ પહેલા જ્યારે આ શરૂઆત થઈ. એની પહેલા અમારા જે સંસ્થાએ જે તૈયાર કર્યું હતું એ જુનાગઢમાં પ્રાસવા ગામ છે, ત્યાં આપણું એક નાનું એવું વૃદ્ધાશ્રમ છેલ્લા 17-18 વર્ષથી ચાલે છે. જ્યાં એ સ્થળ છે એ આખું વાડીની અંદર તૈયાર કરાવ્યું છે. ત્યાં નથી કોઈ કર્મચારી કે નથી કોઈ બહારથી કાર્ય કરવા માટે આવતા બહેનો કે ભાઈઓ. સીસી કેમેરા પણ એ જગ્યાએ નથી. એ ત્યાં જે બા દાદા છે એક પરિવારની જેમ રહે છે. ત્યાં મારી પણ જરૂર નથી. હું ખાલી મહિનામાં એક જ વખત ત્યાં આગળ વિઝિટ માટે જઉં છું. બાકી બધું રામ રાખે છે અને મહાદેવ એની સેવા કરવા માટે આવે છે. શું વાત છે. એવી રીતે. તો આ એક થોડુંક બહુ ખરાબ વસ્તુ કહેવાય કે લાઈક સારા કર્મ કરો, સારું કામ તમારે બી નથી કરવું. તમે ખુદ સમજો કે તમે આવવાના તો નથી વસ્તુમાં, બરાબર છે, તો બીજા લોકો કરે છે એમને પ્રોત્સાહન આપવાના બદલે આવું પીજી માટે એના માટે એમને એવું છે કે ભાઈ પીજી વાળા છે એ ગમે ત્યારે ખાલી કરાવું છું તો આપણે કરી આપશે, જ્યારે આ સંસ્થા છે અને ખાલી નહીં કરી શકે.
અમે લોકોને એ પણ ગેરંટી આપતા હતા કે ભાઈ આપણે એગ્રીમેન્ટ કરી દઈએ, તમે જ્યારે પણ તમને જરૂર હોય બંગલો ધારો કે વેચાઈ જતો હોય અથવા બીજાને તમારે ભાડે આપવું હોય તો આપણે એક એગ્રીમેન્ટ જ એવું હોય છે કે તમે અમને ખાલી 1 મહિના પહેલા કહો. અમારી પાસે ઓરલ બીજી જગ્યાએ હતી જ કે ભાઈ અહીંયા ધારો કે ગમે ત્યારે ખાલી કરવાનું કે તો અમારી જુનાગઢ સ્થિત જગ્યા છે એમાં બધાને મારે ડાયવર્ટ કરવાનું થાય. પણ ભગવાનનું જેવું છે, વિચારવાનું દરેક વ્યક્તિનું અલગ હોય. મેં તમને પહેલા જ કીધું કે ભાઈ જે વ્યક્તિ 0 પાછળ દોડે છે એ 0 થતો જાય છે. એ સાચી વાત છે. સાચી વાત છે. એ સુખી નથી થતો મારા હિસાબે, શાંતિથી સૂઈ ના શકે. એના જેવું. અને કોઈ એક એવું તમને હિન્ટ કઈ હિટ મળી હોય કે જોરદાર વસ્તુ થઈ હોય તમારી સાથે કે તમે કઈ નોર્મલ કરવા ગયા હોય ને એક્ટિવિટીમાં આમ તમને મજા આવી ગઈ કે યાર આજે મજા આવી ગઈ કે એવું કઈ? જી, આજ વૃદ્ધાશ્રમનું હું તમને કહું કે વૃદ્ધાશ્રમ મારા ફાધરે જે ચાલુ કરવાનું કીધું પ્રેરણાથી કે ભાઈ હું કોરોનામાં બચી ગયો, મારે બીજા 10 મા બાપને સાચવવા છે. એ જે મા બાપ જ્યારે અમારે ત્યાં આવે છે ત્યારે રોતા રોતા આવે છે અને 1-2 દિવસ થાય પણ જેમ કુકરમાં આપણે જે અનાજ રાખેલું હોય ને જેમ ગેસની સીટી વાગે એવી રીતે એકબીજા વડીલો સાથે હળી મળીને એમનો પોતાનો કે ભાઈ મારા ઘરમાં આ પ્રોબ્લેમ છે, આ પ્રોબ્લેમ છે. એટલે એ અમે સાંભળીએ, અમે એમને જ કે ભાઈ સમાધાન કરવું સારું છે. કોઈ પણ વ્યક્તિ કે કોઈ પણ દીકરો કે કોઈ પણ બાપ એવું ના ઈચ્છે કે ભાઈ મારો બાપ એ વૃદ્ધાશ્રમમાં રહે અને દીકરો પણ એવું ના ઈચ્છે કે ભાઈ મારો બાપ છે એ ત્યાં વૃદ્ધાશ્રમમાં જ રહે. એને પણ એનો મા બાપ યાદ આવતા હોય અને બાપ છે એને પણ દીકરો યાદ આવતો હોય. દીકરાનો દીકરો જે એક વ્યાજ કહેવાય, એને ચોકલેટ તો એની યાદ આવે કે હું એને ચોકલેટ ખવડાવું. અમે સમાધાન કરાવડાવીએ, સમાધાનના અંતે સુખદ સારા આવે છે હંમેશા. અને જિગ્નેશ દાદાનું એક છેલ્લું ભજન જે હંમેશા એ ભગવદ્ ગીતામાં ગાય છે, ઓ પંખીડા અસ્તે વાલા વેળા મળજો રે. બહુ સુંદર મજાનું ભજન છે અને એ ભજન અમે ત્યાં આગળ સાર્થક કરીએ છીએ કે હસતા મુખે પાછા જાજો રે. એટલે જે પણ વડીલો અમારા વૃંદાવનમાં આવે છે એને અમે હસતા મુખે પરત મોકલીએ છીએ અને એ લોકોને એટલા આશીર્વાદ અમને મળે છે. એ લોકો ભલે એના ઘરે રહે પણ રોજ અમારા નિયમિત સંસ્થામાં એક વખત ફોન કરે અથવા મુલાકાત લેવા આવે. બરાબર. એવી રીતે સારથી ફાઉન્ડેશન તમે રાખ્યું છે નામ, તો એ નામ રાખવા પાછળનું રીઝન? નામ રાખવા પાછળનું રીઝન એવું છે કે અમે લોકોને માટે એક માર્ગદર્શક બને. જેમ કૃષ્ણ ભગવાન અર્જુનના સારથી બન્યા હતા અને એક સારો માર્ગ ચીંધ્યો હતો. એ બાજુ એક લઈ જવાળો, જેને અત્યારે ઇંગ્લિશમાં આપણે ડ્રાઈવર કે, આજે મોટી 56 સીટ વાળી બસ હોય કે પ્લેન હોય, એનો પાયલોટ અને એનો જે ડ્રાઈવર એ યોગ્ય હશે તો જ બધા એ જગ્યાએ પહોંચશે. એટલે અમે એવું એક ધ્યેય નક્કી કર્યો છે કે અમે લોકોને એ વેવ બાજુ વાળીશું. આજે તમે જુઓ કે ઘણી ભાઈનો નથી થતો, દીકરી એના દીકરાઓને સાચવતી નથી, ઘણી માતાઓ છોડીને જતી રહે છે. હસબન્ડ વાઈફ હજી આજે લગ્ન કર્યા હોય, હજી તો આલ્બમ ફોટોગ્રાફી વાળાને એના ફોટાના પેમેન્ટ ના કર્યું પણ ડિવોર્સ મૂકી દીધો. એ હકીકત છે. અને આજે એ સમાજ માટે એક દૂષણરૂપ પણ છે કે ભાઈ આટલી ઝડપથી અને સગા ભાઈઓ જે મા બાપે કેટલા પરસેવાથી એક મિલકત ઊભી કરી હોય એના જ્યારે ભાગલા પડતા હોય ત્યારે માત્ર નાની નાની રકમ માટે કરી અને એ કોર્ટના દરવાજા ખખડાવતા હોય. એટલે આ બધું એવું લાગે કે ભાઈ આના કરતા કોઈ શાંતિ ચિંધ્યો માર્ગ મળે. આ સંસ્થા આખો એક શાંતિ ચિંધ્યા માર્ગ ઉપર જાય છે કે જ્યાં તમને એમ લાગે મનમાં શાંતિ છે. તમે ખાલી એક વખત અમારે ત્યાં ભોજન વિતરણમાં આવો, લોકોને કેટલી ભૂખ વેઠવી પડે છે, એ કેટલા અંદરથી રાહ જોતા હોય છે કે ભાઈ હમણાં કોઈ ગાડી આવશે અને અમને અમારું આજનું ભોજન મળી રહેશે. તો પર્ટિક્યુલર તમે કોઈ એરિયા વાઇઝ ગાડી હોય? આપણે 7 દિવસ માટે અલગ અલગ એરિયા રાખેલા છે. સરખેજ થી લઈ અને અડાલા 4 સુધીના આપણે એસપી રિંગ રોડ અને એસજી હાઈવે ના સ્લમ એરિયાના આખા ભાગ પાડેલા છે. 7 દિવસ માટે અલગ અલગ જગ્યાએ ગાડીઓ આપી જાય છે. બરોબર. તમારા ટ્રસ્ટને કોઈ કઠિન પરિસ્થિતિનો સામનો કરવો પડ્યો અને એમાંથી તમે કંઈ શીખ્યા હોય? જી, જ્યારે ભૂકંપ આવ્યો ત્યારે દરેક જગ્યાએ એમ જ હતું કે ભાઈ મદદ મળે.
ત્યારે સંસ્થા પાસે એટલું ફંડ પણ નહોતું કે એવા વોલેન્ટરી નહોતા. જ્યારે અમદાવાદમાં આખા સમજે ત્યારે ગુજરાતમાં પણ એવી પરિસ્થિતિ હતી કે દરેક જગ્યાએ નાના ભૂકંપનું મુશ્કેલી ઊભી થઈ હોય. એવા સમયે બહુ જ ખરાબ અનુભવ થતા હતા કે ભાઈ અમે મદદ એ લોકો માંગે છતાં પણ અમારી પાસે ફંડ ઓછું છે, અમે મદદ કરવા તૈયાર છે. એ જ રીતે જ્યારે કોરોનાનો સમય આવ્યો ત્યારે પણ સંસ્થા પાસે વોલેન્ટિયર નહોતા, કેમ કે લોકો બહાર નીકળતા ડરતા હતા. અમારી પાસે એ સમય પણ એવી રીતનો હતો કે ફંડ ઓછું હતું, છતાં પણ અમે લોકોએ અમારા જે સારથીનું કિચન છે મોટું, ત્યાં મંડપ બાંધ્યો હતો. સવારે 8:30 વાગ્યાથી લઈ અને રાતના 9 વાગ્યા સુધી અવિરત એક બાજુ સુખડી તૈયાર થતી હોય, એક બાજુ પૂરી તૈયાર થતી હોય અને એક બાજુ મસાલા ખીચડી તૈયાર થતી હોય. અમે ઓપન ફોર ઓલ રાખ્યું કે જે લોકો સેવા કાર્યમાં જોડાવા માંગે છે તે લોકો તમારું પોતાનું જે કંઈ વાસણ હોય એ અહીંયા આગળ લાવે, અમે એમને ભરી આપીશું. એ જે તે જરૂરિયાતવાળા વ્યક્તિઓ સુધી પહોંચાડે. ધારો કે કોઈને સોસાયટીમાં જરૂર છે, કોઈને સ્લમ એરિયામાં આપવું છે, કોઈને લેબર એરિયામાં આપવું છે, અમે ત્યાંથી જ એમને ભરી આપતા તેમ છે. અને સાથે સાથે અમે લગભગ 7 થી 8 અલગ અલગ ગાડીઓ રાખી હતી, પ્રાઇવેટ ગાડીઓ. પોલીસ અમારી સાથે હતું. ત્યારે સરકારશ્રીના પણ અમુક ગાઈડલાઈન પ્રમાણે અમે ચાલતા હતા કે ભાઈ વધારે ભીડ ના થાય એવું અમે વિચારતા હતા. એટલે અમે લોકોએ ફૂડ પેકેટ ને બધું તૈયાર કરાવાયું. સ્કૂલોમાં જે રાહત કેન્દ્ર ખુલ્યા હતા એ વખતે તો કોવિડની ગાઈડલાઈન પ્રમાણે અમે લોકોને ભોજન પૂરું પાડ્યું હતું. ત્યારે એવું લાગતું હતું કે બહુ કઠિન પરિશ્રમ પેલું છે કે ભાઈ આ હવે આખો સમય ક્યારે પસાર થશે. કેમ કે જેમ જેમ માનનીય પ્રધાનમંત્રી કહેતા હતા કે હજી 15 દિવસ, હજી 15, લોકડાઉન પૂરું થવાનું આ નામ નહોતું લેતું. અમે પોતે પણ એક સમય એવું થતું કે હજી 6 મહિના વધારે થઈ જશે પછી આખી પરિસ્થિતિ શું થશે. લોકો ઘરમાં રહે પણ ઘરમાં પણ કૌટુંબિક ઝઘડા શરૂ થઈ ગયા હતા. આપણા સમાજ જો કે પુરુષોનું એવું હોય કે સવારે 9 વાગે ટિફિન લઈ અને બહાર નીકળે છે. જો એ જ પુરુષને અઠવાડિયા માટે ઘરમાં રહેવાનું આવે તો પણ એ ન રહી શકે. એવી જ રીતે સ્ત્રીઓનું હતું કે ભાઈ એ લોકો કામ કરીને કંટાળતી, પણ એ સ્ત્રીઓ, નારીઓ સહન શક્તિની મૂર્તિ છે કે જેણે તમામ એ વખતે પરિવારને એક બંધ રાખ્યા. અને ભૂલકાઓનું પણ એવું છે કે ભાઈ ભૂલકાઓ ક્યાં સુધી ઘરમાં રહે. જે રમવા માટેના વર્ષ હતા એ 3 થી 4 ગોલ્ડન પીરિયડ ગણાઈ શકાય, એ આખો 3 વર્ષનું આખું ફેલ થઈ ગયું. એવું સમયમાં એવું લાગ્યું કે બહુ કઠિન પરિશ્રમ કરવો પડશે. ત્યારે પણ સંસ્થાના અમુક માણસો એવો સહકાર આપ્યો કે જે હજી સુધી અમે ભૂલી નથી શકતા અને એ આજીવન યાદ રહેશે. સારા લોકો બી છે. જી, સારા લોકો છે. આપણું સારું કાર્ય થતા હોય, જોતા હોય તો ખાલી રસ્તામાં જનાર પણ એ સેવારથનો એક ફોટો લઈ લેશે અને એ જગ્યાએ પહોંચીને એક ગુપ્ત દાન કરી જશે જેનું અમને પણ ખબર ના હોય. અમારે ત્યાં જે સહકાર આપવા માટે તમે કોઈ પણ રીતનું ત્યાં અનાજ આપી શકો છો, ધન આપી શકો છો. તમને જે એમ લાગે કે આજે મારે સેવા કરવા માટે પણ આવું છે તો પોતાનું શ્રમદાન પણ તમે ત્યાં આગળ કરી શકો. તમને સમજો કે આટલું બધું તમે વૃદ્ધાશ્રમ ચલાવો છો, દિલ્હી 200 લોકોને જમણવાર પૂરો પાડો છો, તો ફંડમાં કોઈ દિવસ થયું હોય અથવા તો ક્યાંથી આવે શું છે? ફંડમાં એવું છે કે મારા માતા પિતાની પર્યત મૂડીથી અમારા નેટિવમાં ભાડાની આવક ને બધું છે. ફાધર બધું એ ટેકલ કરે છે અને ફાધરને મૂડી જે છે એમાંથી મારે કશું લેવાની જરૂર પડતી નથી. એટલે એ જે મૂડી છે એમાંથી આખો વૃદ્ધાશ્રમનો ખર્ચ નીકળે છે. ત્યારબાદ જે ભોજન સેવા છે 200 વ્યક્તિ માટે, તો એના માટે સંસ્થાએ એક આવકના સ્ત્રોત તરીકે મારું પોતાનું એમ્બ્યુલન્સનું કામકાજ છે, તો એમાંથી હું 10% ફંડ દર મહિને હું રિમૂવ કરી દઉં છું. ત્યારબાદ અમારે ત્યાં જે મશીનરી છે, જે રોટી બનાવવાનું મશીન છે, એ 1 ટાઈપ ઓફ ઇન્વેસ્ટમેન્ટ તમે ગણી લો તો એમાંથી એ કલાકની અંદર 1000 રોટલી આપણે તૈયાર થાય છે. એ મશીન અમે વસાવી લીધું છે. વત્તા અમે જે ભોજન સેવા આપીએ છીએ એ એક દિવસના 4500 રૂપિયા, 4500 રૂપિયા આપણે રાખેલા છે. એમાં પછી યથાશક્તિ છે કે ભાઈ તમારે યથાશક્તિ તમે આપી શકો. એમાં ઘણા બા દાદા વૃદ્ધો પોતાનો જન્મદિન હોય, કોઈને સારો દિવસ હોય કે ભાઈ મારું કામ થઈ ગયું છે અને કૃપા છે
તો એમાં સહકાર એ લોકો આપી શકે છે. આવી રીતે ચાલે છે. બાકી હજી સુધી અમારું કામ અટક્યું નથી. ઉપરવાળો મહાદેવ છે, હનુમાનજી સાથે છે. અને તમે સારું કાર્ય કરો છો એટલે સમજો કે આમાં તો જી મદદ કરવાના જ છે. રાઈટ. આ ટ્રસ્ટ ચલાવતા તમને કોઈ આમ એવી કોઈ મોમેન્ટ બની હોય કે તમને વધુ પ્રેરણા મળી હોય એનાથી? જી, પ્રેરણા અમને રોજે રોજ મળે છે. સમજી લો કે કોલેજના જે સ્ટુડન્ટ હોય છે એને અમે એક એના પ્રોજેક્ટમાં સોશિયલ એક્ટિવિટી આવે છે કે જ્યારે એ લોકોને વેકેશન પડે ત્યારે એ લોકોને ફરજિયાત કોલેજમાંથી યુનિવર્સિટીમાંથી કહેવામાં આવે છે કે તમે સોશિયલ એક્ટિવિટીના ભાગરૂપે કોઈને કંઈ સમાજને મદદરૂપ થાય એવું તમારે કાર્ય કરવાનું છે અને એનું પ્રમાણ એક લેખિતમાં જોશે. બરાબર. ત્યારે યુનિવર્સિટી સાથે અમે MOU ને સંકળાયેલા છીએ. તો એ વિદ્યાર્થીઓ અમારી પાસે આવે અને સોશિયલ એક્ટિવિટી અમને કરવાનું કે 21 દિવસનું એનું વેકેશન હોય એટલે અમે એનું પૂરેપૂરી વિગત એનું ફોર્મ ભરાવડાવીએ અને નિયમિત સવારે 10:30 વાગે અમારા સેવા કાર્યમાં એને જોડાવા માટેનું કહી દઈએ કે 21 દિવસ સેવા કાર્યમાં જોડાવાનું છે. એની પાસે અલગ અલગ પ્રવૃત્તિ અમે કરાવીએ. બરાબર. ભોજન સેવા છે, વૃદ્ધોની સેવા આવે આશ્રમમાં. ત્યારબાદ અમે ગ્રોસરી કિટનું જો આયોજન કરીએ એમાં એને ભાગ લેવાનું કહીએ. ત્યારબાદ એને એક એવી રીતની એક સેવા કરવાનું કે ભાઈ તમારા ત્યાં સોસાયટીમાં નોટિસ બોર્ડ ઉપર લખો કે દરેક ઘરમાં જે કંઈ જરૂરિયાત વગરની વસ્તુઓ પડી રહી છે, કપડાં, વાસણ કે જે એમને જરૂરિયાત નથી તેઓ માટે અહીંયા આગળ ડ્રોપ બોક્સ રાખો. બરાબર. એ તમે ભેગું કરો અને જેને જરૂરિયાત છે, જેને એ જ વસ્તુની જરૂરિયાત છે એ જ લોકોને તમે આપો. અને એનાથી જે સ્ટુડન્ટો જે એ એક્ટિવિટી કરે છે ત્યારે એમને ખ્યાલ આવે છે કે આ વસ્તુની કિંમત શું છે. આજે સમજી લો કે આ ઓશીકું છે, તમારા માટે નકામું છે, પણ એના નીચે મૂકવા માટે માથાનું એક મળી જશે, આધાર બની જશે. ત્યારે એ વ્યક્તિને ખ્યાલ આવશે કે આની કિંમત અત્યારે કેટલી થઈ. બરાબર. એટલે અમે બાળકો સ્ટુડન્ટોને એવું પણ શીખવાડતા જઈએ છીએ કે કોઈ પણ વસ્તુની તમે કિંમત કરતા શીખો. તમે જ્યારે મા બાપે તમને આપી દીધું છે તો એ તમે એને પ્રણામ કરીને સ્વીકારતા શીખો. આજે સમજી લો કે કોઈ પણ એક છોકરાને નાની ડેરી મિલ્ક કે કોઈ પણ 5 સ્ટાર ખાવી હોય તો ઈઝી કહી દેશે કે પપ્પા મારા માટે 5 સ્ટાર લાવો. પણ એ 5 સ્ટાર લાવીને એના ફાધર આપશે ત્યારે એના ચહેરા પર આનંદ નહીં હોય કે ભાઈ મેં વસ્તુ માંગીને પપ્પાએ આપ્યું. પણ જ્યારે એ જ વસ્તુ કોઈ બીજાને આપશે ત્યારે એના ચહેરા પર જે આનંદ જોશે ને એને ત્યારે ખ્યાલ આવશે કે આની કિંમત કેટલી છે. જ્યારે માંગ્યા વગર કંઈ પણ મળે ને ત્યારે એના જે પ્રભાવ, એનો જે આનંદ છે ને એ આખો અલગ જ હોય છે. અને આવું અમને જ્યારે સોશિયલ એક્ટિવિટી કરાવી અને પછી 21 દિવસ પછી એ જેમ કુંભાર માટલું ઘડે અને જેમ માટલું આખું તૈયાર થાય પછી અંદર પાણી ભરાય પછી એ વ્યક્તિ જ્યારે એનું યુનિવર્સિટીનું પૂરું કાર્ય કરીને આવે, એને કોઈ પદવી મળે ત્યારે જે અમારી સંસ્થામાં આવે ને કે ભાઈ મારે આજે સારી જગ્યાએ હું નોકરી લાગી ગયો, જોબ મને મળી ગઈ, ત્યારે એના પહેલા પગારમાંથી એ પોતે 10% અમને આપે છે કે ભાઈ હું તમારી પાસેથી આ શીખ્યો છું કે હું 10% આ સેવા કાર્યમાં આપું. એ વસ્તુ તો ઘણી. અને એ વ્યક્તિ પણ ત્યારે એ જ કહે છે કે રાજેશભાઈ તમે જે કીધું હતું ને કે 0 પાછળ જિંદગી પર નહીં ભાગવાનું, શાંતિ પાછળ લાગો તો 0 એમને મળી જ જશે આરામથી. આ શબ્દ ઘણા હિટ કરી ગયા છે કે 0 પાછળ નહીં. રાઈટ. બહુ સરસ. એની પાછળની એક બહુ જ નાની એવી તમને કથા છે આ કે એક રાજા હોય છે, રાણી હોય છે. રાણી શાંતિથી સૂતી પણ રાજા એના મહેલમાં આટા જ મારે રાખે છે. એટલે રાણીએ અચાનક જાગીને કીધું કે રાજા હું ઘણા સમયથી તમને જોઉં છું કે તમે અડધી રાત સુધી જાગો છો, એવું શા માટે? સામે પેલો બ્રાહ્મણ જે સાવ નિર્ધન છે, એની પાસે કશું નથી તો એને કેટલો શાંતિથી ઊંઘ લે છે. બ્રાહ્મણ કે સારી વાત છે. બીજે દિવસે રાણી અચાનક જાગીને બ્રાહ્મણ પણ અડધી રાત સુધી જાગો. એટલે રાણીએ 1 મહિના સુધી જોયું કે રાજા તમે તો જાગો પણ પેલો બ્રાહ્મણ જાગે છે, એવું તમે શું કર્યું? તો કે રાણી એક વખત મેં એને મહેલમાં બોલાવ્યો અને મેં એને એક શ્લોક બોલવાનું કીધું કે ભાઈ એક સારો શ્લોક બોલ જેનાથી મને ધન સંપત્તિ, યશવર્ધન, બાળકો સુખ શાંતિથી અને બધા પ્રજાજનોને હું સેવા કરી શકું. એટલે બ્રાહ્મણ મને સારો શ્લોક બોલ્યો અને દરબારમાં સંભળાવ્યો
હવે જ્યારે એ બ્રાહ્મણને મેં એના માટેની દક્ષિણા આપી, 10,000 સોના મોર આપી મેં, એટલે બ્રાહ્મણ ખુશ થઈ ગયો. પણ જ્યારે એ બ્રાહ્મણે એવું વિચાર્યું કે હજી રાજા મને બોલાવશે, એક શ્લોક વધારે કહીશ તો આ 10,000 મારી 10 લાખ રૂપિયાની સોના મોર થશે. એટલે એ બ્રાહ્મણ જીરો પાછળ દોડતો થઈ ગયો ને એ અત્યારે જાગે જ છે. એ નિંદ્રા લઈ શકતો નથી. બાકી નિંદ્રા શાંતિથી લેતો તો જેને મોહ છૂટી ગયો એ મહાદેવને પામી ગયો. એ યથાર્થ છે. સાચી વાત છે. 2020માં સૌથી મોટી મહામારી જે કોરોનાની આવી, ત્યારે ઘણા ફાઉન્ડેશન, ઘણા ચેરિટેબલ ટ્રસ્ટ વાળા આગળ આવ્યા. એના પછી બી ઘણા ટ્રસ્ટ ને બધું ચાલુ થયું. તો શું લાગે કોરોના પછી આમાં કેટલો ચેન્જ આવ્યો, શું થયું? કોરોના પછી ઘણા બધા ચેન્જીસ જોવા મળ્યા. જે લોકો, હું જેમ કહું છું, ધન સંપત્તિ ભેગી કરતા હતા, મિલકતો ભેગી ઊભી કરતા હતા, બિલ્ડિંગો બાંધતા હતા, એ લોકોને પણ એમ લાગ્યું કે મારે ખાલી એક કોરોના જે મારા ફાધરને થયો, મારી પત્નીને થયો, મારા પુત્રને થયો, એના માટે ખાલી એક 10x10ની રૂમ ના મળતી હોય તો મારી પાસેની મિલકતો શું કામની? અને તમે પોતે જોયું હોય કે ભાઈ એ વખતે દવાખાનામાં એક રૂમ ની મુશ્કેલ હતા. એના માટે કેટલા એને પોલિટિક્સમાં કીધું હોય કે ભાઈ મને મદદ કરો, મારા આ ગુજરી ગયા છે, આ છે, આ જાય છે, આ બીમાર છે, શું છતાં પણ કોઈ હાથ લગાવ. આજે ધારો કે કોઈ વ્યક્તિના કુટુંબમાંથી કોરોના વખતે ગુજરી ગયું હોય તો પણ એને 4 ખભા મળતા નતા, અને એ ભાડે પૈસા હોવા છતાં પણ ભાડે પણ મળતા નતા. એટલે ત્યારે એ વ્યક્તિને સમજાવ્યું કે ભાઈ પ્રોપર્ટી ઇઝ ઝીરો, એનું કોઈ મૂલ્યાંકન નથી. જે સંબંધો છે એ હીરાના મોતી સમાન છે. જ્યારે જે સમય કપરો હતો ત્યારે જે સંબંધો હતા ને, સિક્યુરિટી વાળો પણ ઘરનું ધ્યાન રાખતો હતો કે ભાઈ તમને દાદા તમે બહાર ના આવતા, કોરોનાનું તમને થયો છે, હું ટિફિન તમને ઘરના દરવાજા સુધી મૂકી દઈશ. બરાબર. જ્યારે દાદા પાસે અબજોપતિ મિલકત હતી છતાં પણ ટિફિન બહારથી લેવું એકલાય પડતું હતું, અને એના ઘરના એનું કશું ધ્યાન રાખતા નતા, એકલા જ હતા. બરોબર. એટલે એક સમય એવો હતો. ત્યારે સંસ્થાએ ઘણી બધી પ્રવૃત્તિઓ એવી કરી કે જે સંકળાયેલું રહે, એક સચવાયેલા રહે, વડીલોને માન મળે, સ્ત્રીઓને એનો આદર મળે, એ ધ્યાનમાં રાખીને એ પછી પણ આ કઠિન પરિસ્થિતિમાંથી પણ અમે એવું ઘણું બધું શીખ્યા. એમાંથી ઘણા બધા હીરા મોતી અમે એવા પકડ્યા કે જે આવી રીતનું એમના પર વીત્યું હતું, અને એ વ્યક્તિઓ જ અમારી સાથે છે અત્યારે. એવા જ વ્યક્તિ જે અમારી સાથે કે જેને અમે એ વખતે મદદ કરી હોય, કે એને અણધારી મદદ મળી હોય, કે કોઈ એના સગાવાલા ટિફિન નતા આપવા આવતા, અમારા કાર્યકરો, અમારા જે એની સાથે સંકળાયેલા હતા સેવા આપવા માટે, એ લોકો એના ઘર સુધી ટિફિન, ફ્રૂટ, નારિયેળ ને બધું પહોંચાડતા હતા. બરોબર. એવા બા દાદા અત્યારે અમારી સાથે છે. અને એમાંથી એ લોકો પણ એવું શીખ્યા કે ભાઈ પરિસ્થિતિ ગમે તેવી હોય, સમય છે, પસાર થઈ જશે. એક સુખ અને દુઃખનું એક જ વાક્ય છે, આ સમય પસાર થઈ જશે. જો સુખમાં હશો તો પણ આ સમય પસાર થઈ જશે, અને દુઃખમાં હશો તો પણ આ સમય પસાર થઈ જશે. આ કૃષ્ણએ કહેલું વાક્ય છે, જે સનાતન સત્ય છે. સનાતન સત્ય છે. આના વિશે થોડી વાત કરીએ કે અત્યારે સમજો કે ધર્મ અને આ બધું થોડુંક થતું હોય છે, તો તમે જયારે સેવા કરતા હોવ છો તો ધર્મને એવું કઈ જોવો છો કે? અમારા માટે બધા જ સરખા છે. વ્યક્તિની એક જ આંખ હોય, એમાં સરખું જ દેખાતું હોય, વિચારો ખાલી બદલવાની જરૂર છે. અમે જ્યારે ભોજન વિતરણ કરવા જઈએ, ગ્રોસરી કિટ માટે જે અમને બોલાવતા હોય કે અમારે જરૂરિયાત છે, એમાં અમે કોઈ દિવસ મતભેદ નથી કરતા. બાળકો એ ફૂલ છે, ફૂલ બધા સરખા હોય, ખાલી સુગંધ એની અલગ અલગ આવતી હોય, અને એ પણ પ્રભુએ એનું જે રૂપ આપ્યું છે. આજે સમજો તમારા પોતાના કરલી વાળ છે, મારે વાળ જ નથી. આ ભગવાનને મને જે આપ્યું મેં સ્વીકાર્યું. હવે આ વ્યક્તિ છે, એને વિચારવાનું છે કે આમના કરલી વાળ કેમ છે અને મારે આમ કેમ છે. પણ આપણા ભગવાને જ એક જ બનાવ્યા છે, અને એમાં કોઈ દિવસ અમે મતભેદ નથી રાખતા. દરેક વ્યક્તિને અમે સેવા કાર્ય કરવા માટે પણ આવવા કર્યા છીએ, અને જેને સેવાઓ લેવી છે એના માટે પણ અમે બધાને એક સરખો જ સમાન દેખીએ છીએ. આજે સમજો કે
તમને ટ્રસ્ટમાં ઘણી બધી મુશ્કેલીઓના બધે સહાય બધું થતું હોય છે, તમને ફંડ બી રાઈઝ બધે તમે કીધું કે તમને અત્યાર સુધી સારું છે, એમાં વાંધો નથી. બટ ઘણી વાર ઘણા લોકો એવા બી હોય છે કે અમે તમને પૈસા આપી દઈશું, તમે તમારી રીતે કામ કરો, બરોબર છે. તો એવા લોકોને કઈક તમે કહેવા માંગશો કેવી રીતના કે ભાઈ ઓકે છે? ઘણી વખત એવું હોય છે કે સહકાર આપે, પૈસા આપી દે, એમની પાસે સમય ના હોય, એટલે જે તે દિવસનું ભોજન તિથિ પ્રમાણે કે એ લોકો લખાવતા હોય છે. અમે લોકો એને સેમ ડેટ ના વિડીયો અથવા ફોટોગ્રાફ 1 કે 2 અમે માત્ર 1 કે 2 એવા ફોટો લેતા હોય છે કે સામે જે ભોજન લેતું હોય એ વ્યક્તિને એવું ના લાગે કે મેં મારો ફોટો લીધો. બરોબર. એટલે અમે 1 કે 2 એવા ફોટો રાખીએ કે ભાઈ જે વ્યક્તિએ જે દિવસનું દાન કરેલું હોય એમને અમે પહોંચાડી દઈએ. બરોબર. તેમ છતાં પણ એમને એક વિડીયો કોલ પણ કરી દઈએ કે એ લોકો નથી આવી શકતા, પણ આ દરિદ્ર નારાયણના દર્શન કરવા માત્રથી પણ એમને એક પુણ્યના ભાગીરથી બને છે. એવી રીતનું પણ છે. ઘણા લોકો એવા અમારી પાસે આવ્યા, સંસ્થા છે, CSR નંબર છે, ATG નંબર છે, અમે તમને આટલા આપીએ, અમને આટલા પરત આપો. એટલે અમે એવા પણ ભિક્ષુકો જોયા કે જે દરિદ્ર નારાયણ જે રોડ ઉપર ઉભા હોય ને એના કરતા પણ એ અમારા નજરમાંથી નીચા ઉતરી ગયા. બરાબર. એટલે અમે લોકોને ત્યાં અમારા ઓફિસમાં બોર્ડ માર્યું છે કે અમીર ભિક્ષુકો માટે જગ્યા નથી. એને અમે અમીર ભિક્ષુકો કહીએ છીએ. શું વાત કીધી! ખરેખર એમ થાય કે જે અમારી દુનિયામાં બનતું હોય છે કે ભાઈ આ રીતે ઘણા ફ્રોડ પણ થતા હોય છે કે ઘણા નંબરો એના માટે પણ લેવાતા હોય કે ભાઈ આગળ પાછળ વ્હાઇટ એન્ડ બ્લેક. તો એવી રીતે થાય. અમારી સંસ્થા એક નીતિમત્તાથી કરેલું છે અને અમારા વંશોજોથી છે. સોમનાથ મહાદેવમાં અમારે નિયમિત પૂજા થાય છે. બરોબર. અને ભગવાને ઘણું બધું દીધું છે. માટીમાંથી આવે છે અને માટીમાં ભળી જવાનું છે. પછી માટીથી વધારે ધન ભેગું કરીને કશું મળતું નથી. એટલે અમે લખેલું જ છે ભાઈ અમીર ભિક્ષુકો માટે જગ્યા નથી. લોકો બ્લેક એન્ડ વ્હાઇટ કરવા માટે બી ઘણું આ બધું કરતા હોય છે કે કાણું નાણું ભેગું થયું હોય તો આવી રીતના કોઈ સંસ્થામાં એવી રીતના કરતા હોય છે. ના કરવું જોઈએ યાર. એક વસ્તુ આજે તમને દાન આપવાની ઈચ્છા થાય છે, મનથી ઈચ્છા થાય છે, તો જેટલું કરી શકતા એટલું જ કરો. તમે પાછું મેળવવાનું જે છે એ ખોટી વસ્તુ છે. તમે પાછું મેળવીને એ જે ધન પાછું મેળવીને તમે જે મિલકતમાં વસાવશો ને તો પણ એ તમારી આજે નહીં તો કાલે, કાલે નહીં તો પરમ દિવસે, અને પરમ દિવસે નહીં તો તમારી 10 પેઢી પછી પણ એ તમારું ધન ત્યાંથી બહાર આવશે. જેમ આપણે ડોગ હોય છે, એ કોઈ ખોટી વસ્તુ પડ્યું હોય કે ખોટો ખોરાક હોય અને અથવા કંઈ પણ પડ્યું તો એ કેમ ભસવાનું ચાલુ કરે છે. એવી જ રીતે એ જગ્યાએ જે ખોટું ધન પડ્યું હશે ને ત્યાં તમને ઊંઘ નહીં આવે. સાચી વાત છે. ઊંઘ નહીં આવે, એ હકીકત છે. અત્યારે સમાજમાં તમને ખબર જ હશે 2 પ્રકારના લોકો હોય છે. જી. એક એવું કહેતા હોય છે કે તમે એક હાથે દાન કરો તો બીજા હાથને ખબર ના પડવી જોઈએ, અને એક માણસો એવા હોય કે જેટલું તમે લોકો સુધી બતાવશો એટલા લોકો અવેર થશે. રાઈટ. અને લોકો સુધી એટલી ખબર પડશે, જાણ થશે કે અને એ બી પોતે કરવાની પ્રેરણા રહેશે. તમારું આના વિશે શું કેવું છે? અમારે ત્યાં ઘણા ડોનેશન માટે આવે કે ભાઈ અમારા આ નિમિત્તે અમે ડોનેશન કરવા માંગીએ છીએ. એટલે અમે એમને ડોનેશનની કાયદેસરની રસીદ આપી દઈએ તરત જ. ત્યારબાદ અમે એમને પૂછીએ કે ભાઈ જે દિવસે છે એ દિવસે તમારો આ નંબર પ્રેઝન્ટ રાખજો, કદાચ તમે ના આવી શકો તો અમે તમને લાઈવ વિડીયો કોલ કરી દઈએ અને 2 ફોટોગ્રાફ મળે. ત્યારે એ લોકો સામેથી કહે છે અમે દાન અમારા મનથી આપેલું છે. દાન જે છે એ મનથી આપેલું છે અને એક વિશ્વાસ છે કે આ દાન યોગ્ય જગ્યાએ જ કરેલું છે. ત્યારે અમને એમ થાય છે કે ના, યથાર્થ છે. બરોબર. કેમ કે સમાજમાં ઘણી એવી વ્યક્તિ હોય છે કે એક હાથમાં હોય અને આપે પણ બીજા હાથ ઊંચો પણ ના કરે. એવી રીતના પણ વર્ગમાં માણસો છે. જ્યારે બીજો એક વર્ગ એવો છે કે એમ કે હા ફોટા મોકલજો, અમે જોઈ લેશું. એ જ્યારે એના શબ્દોના ઉચ્ચાર જે કરે છે ત્યારે એમ લાગે છે કે એ વ્યક્તિ જે દાન કર્યું છે એ ચકાસવા માટે કરેલું છે. ત્યારબાદ એક એવો વર્ગ આવે કે તમે જો શક્ય હોય ને તો ફોટો મોકલજો, અમે અમારા પરિવારને બતાવશું જેથી કરીને બીજી વખત
એના બાળકોનો જન્મદિવસ, એમના દાદા દાદીની તિથિ અથવા કોઈ પણ એવો શુભ દિવસ આવે તો એ તમારા સંસ્થામાં આવે તો ત્યારે આનંદ થાય કે આ નું એક વિચારધારા આખી અલગ જ છે, એનો અલગ જ વેવ છે આખો. અને એ વેવ સાચો છે કે ભાઈ એ વ્યક્તિ પોતે તો દાન કરે છે પણ બીજા 10 જણને પણ દાન કરવા માટે પ્રેરે છે. અમારી સંસ્થા સાથે અમારા ગોતાની આજુબાજુના ઘણી સોસાયટીઓ છે જ્યાં ભજન મંડળ ચાલે છે અને સિનિયર સિટીઝન ભજન કરે અને ત્યારબાદ એ ભજનમાંથી જે કંઈ પણ 11 પૂનમના ભજન થતા હોય એની આવક જે થાય ને એમાંથી એ લોકો ભોજન સેવા માટે આપે છે. બરોબર. અને એનો જ્યારે ભજન માંથી આવેલા પૈસાની જ્યારે એ ભોજન સેવા થતી હોય ને ત્યારે એનો જે એક વિડીયો અમે બનાવીને એમના ભજન મંડળમાં મોકલીએ ને ત્યારે જે બા દાદા હોય ને એ બીજા 100 જેની સોસાયટીના 100 મેમ્બરોને એ બધા વિડીયો બતાવે છે કે અમે પંચાયત કરવા ભેગા નથી થતા, ભજન કરતા જઈએ છે અને ભોજન કરાવતા જઈએ છે. બરોબર છે. ત્યારે એક આખો માહોલ આખો ઉભો અલગ થાય કે ભાઈ આ જોઈ લો, આ આખું 10 માળનું બિલ્ડિંગ છે ને પણ એમાં 100 વ્યક્તિને ખબર પડતી હશે કે ભાઈ મેં જે 1 રૂપિયો આરતીના થાળીમાં મૂક્યો ને એ પણ ત્યાં ભોજનમાં ગયો છે. બરોબર છે. એવી જ રીતે ઘણા મંદિરોમાં, ત્યાં ગોતામાં મંદિરો છે, નાના નાના બ્રાહ્મણો છે કે જે પોતાની પાસે દક્ષિણામાં જે કઈ ચોખા, કઠોળ, અનાજ જે કઈ આવ્યું હોય એ અમારા આશ્રમે આપી જાય અને એમાંથી પણ એ ભોજન મેળવી જાય. એટલે સૌરાષ્ટ્રની ધરાનું છે ભક્તિ, ભજન અને ભોજન એ ત્રણેય એક સાથે ત્યાં સમન્વય થાય છે કે ભાઈ ભક્તિ થાય તો ભજન થશે અને ભજન થશે તો ભોજન ઓટોમેટિક આવશે. એના માટે છે જ. અત્યારે નવા સમજો કે આ એક સારી વસ્તુ બી કહેવાય કે ટ્રેન્ડ ચાલ્યું છે કે કંઈક બર્થડે હોય કે કંઈક વસ્તુ હોય તો લોકો હવે વૃદ્ધાશ્રમમાં જઈને જાય છે અથવા તો આવી રીતના કઈ ચેરિટી કરે છે, આવું બધું કરે છે. તો એક સારી વસ્તુ છે કે લોકો સારી તરફ પ્રેરાય બી છે. અત્યારે નાના બાળકો ખુદ એના માતા પિતા શીખવાડે છે કે બેટા આપણે કેક ના કાપીએ, કેક 400-500 ની થાય એના કરતા કંઈક સારા ફ્રૂટ્સ લાવી અને જેનાથી બા દાદાનું સ્વાસ્થ્ય સારું રહે એ વૃદ્ધાશ્રમમાં આવે છે અને ફ્રૂટ આપે છે. ત્યારે એ નાની જે બાળકી કે બાળક જે કઈ હોય એના ચહેરા પર એટલો સ્મિત હોય છે અને અમારા બા દાદા એટલા એમને આશીર્વાદ આપે છે કે એ બાળક ખુશ થઈ જાય. આવેલ એની સાથે એના માતા પિતા, એના કુટુંબ વાળા પણ આવે છે. ત્યારે એ લોકોને થાય કે જો કેક કાપ્યો હોત ને તો ચપ્પુ ચવાય બરોબર હતું, પણ જે આ ફ્રૂટ ઉપર જે ચપ્પુ પડ્યું એનાથી જે એના બિયામાંથી જે આશીર્વાદ મળ્યા ને એ આખા અલગ જ છે. અલગ જ છે. આજના આપણા યુવાઓને તમારે કંઈ કેવું હોય કે સારથી ફાઉન્ડેશનમાં કંઈ જોડાવવું હોય તો કઈ રીતના કહી શકાય? અથાગ પરિશ્રમ એનો વિકલ્પ નથી. સેવા કાર્ય તમે જ્યારે પણ શરૂ કરો ને, સવારે ઉઠીને પોતાના હાથે પોતાના ઘરમાં વડીલોને એક ગ્લાસ પાણી પણ આપો ને એ પણ સેવા છે. તમે બીજાનો ઓર્ડર કરીને કે ભાઈ મને પાણી આપો, આ જમવાનું આવું હોય એના કરતા જે કઈ ભગવાને આપ્યું છે ને એમાં તમે રચ્યા પચ્યા રહો અને શાંતિથી રહો. વત્તા તમારે ગમે ત્યારે સેવા કાર્યમાં જોડાવવું હોય ને તો હું માનું છું ત્યાં સુધી તમે ઘરેથી શરૂઆત કરો. ઘરમાં તમે ખાલી 1 મહિનો કોઈના પર ગુસ્સો ના કરો ને તો પણ એક સેવા છે. આજે તમારા મનમાં જે કઈ હોય ને એ મનમાં ધારેલું કામ ન થતું હોય અથવા તમે જે વિચાર્યું એ ન થતું હોય તો પણ તમે ગુસ્સો કરો. ગુસ્સો શા માટે કરો છો? ગુસ્સો ના કરો તમે, એ પણ એક સેવા થઈ ગઈ કે સામે વાળો જે તમારા આક્રોશથી જે હીન ભાવ સમજે છે એ માણસ ખુશ થઈ જશે આરામથી. સમાજમાં મોટો બદલાવ આવી જાય. આરામથી ઘણો બદલાવ આવી જાય. તમે જોતા હોય કે ભાઈ 4 રસ્તે ઉભા હોય ને તો એક ઓવરટેક કરવા માટેની દોડ લાગી હોય, હજી તો ત્યાં ગ્રીન સિગ્નલ પડ્યું ના આવે પેલા તો અડધા આગળ જતા રહ્યા હોય. ઘણા હજી 2 સેકન્ડ 3 સેકન્ડ બાકી હોય ત્યાં તો રન થઈ ગયો. પછી ઉભા રહેવાનો મતલબ શું? એ વન ટાઈપ ઓફ રેસ છે. જ્યારે પણ તમને ઘરેથી નીકળવું હોય કોઈ કાર્ય કરવા માટે, ઓફિસ જવા માટે, બહાર ફરવા જવા માટે, તમે ઘરેથી માત્ર 5 મિનિટ કે 20 મિનિટ વહેલા નીકળો. તમારે આખા હાઈવે ઉપર કોઈ જગ્યા દોડવું નહીં પડે. બરોબર. ઘરેથી નીકળવામાં ઉતાવળ કરો, રોડ ઉપર ઉતાવળ ના કરો. બરોબર. અમે જયારે
આ સારથીના બેનરો હેઠળ અમે કામ કરતા હોય ત્યારે 4 રસ્તા ઉપર અમે જે સ્લોગન ને બધું અપડેટ આપીએ ત્યારે આ જ વસ્તુ ખાસ લખીએ, ઘરેથી નીકળવાની ઉતાવળ કરો, રોડ ઉપર ઉતાવળ ના કરો. કેમ કે મારે એમ્બ્યુલન્સનું કામકાજ છે, મેં 20 વર્ષની અંદર ઘણું બધું જોયું છે. જુવાન છોકરાઓની માતા જ્યારે એના દીકરા માટેની ડેડ બોડી લેવા માટે આવે છે, કે જે હાઈવે પર અકસ્માત થયો હોય, ત્યારે એમ થાય કે આખું ઘરની જે ધરોહર હતી ને એ આખો પાયો હલી ગયો, આખું એ લોકોનું જીવન બદલાઈ જાય. એકનો એક છોકરો હોય, મા બાપે કેટલી આશા રાખીને મોટો કર્યો હોય, તે માત્ર ખાલી 1-2 મિનિટની દોડ માટે થઈ અને આવી જાય. ત્યારે એ વસ્તુ એમ થાય કે ભાઈ ઘરેથી વહેલા નીકળો, રોડ ઉપર ઉતાવળ ના કરો. સારથી ફાઉન્ડેશનમાં કોઈને આમ મદદ કરવી હોય અથવા તો કંઈ ચેરિટી કરવી હોય તો કઈ રીતના કરી શકે? સારથી ફાઉન્ડેશનમાં જે કોઈને પણ ચેરિટી કરવાની ઈચ્છા હોય, ડોનેશન કરવાની ઈચ્છા હોય, તે લોકો ઓનલાઈન કરી શકે છે. ત્યાં આવીને કેશ પણ આપી શકે છે અથવા વસ્તુ અનાજ પણ આપી શકે છે. એ લોકો 1 દિવસથી લઈ 10 દિવસ, 11 દિવસ, જ્યાં સુધી એમને યથાશક્તિ કરવાની ઈચ્છા હોય ત્યાં સુધી એ લોકો ભોજન સેવામાં મદદરૂપ થઈ શકે છે. ત્યારબાદ વૃદ્ધાશ્રમમાં પણ બા દાદાને ભોજન કરાવવાની ઈચ્છા હોય તો પણ કરાવી શકે છે. વૃદ્ધાશ્રમમાં કંઈ એમને આપવાની ઈચ્છા હોય કે ભાઈ મારે વસ્તુઓ લાવીને આપવી છે, એ પણ આપી શકે છે. અમે જેમ સંસ્થાની અંદર દિવાળી વખતે 501 કિલો મોહનથાળ તૈયાર કરાવીને વિતરણ કરીએ છીએ, એમાં પણ એ લોકો મદદરૂપ થઈ શકે છે. ત્યારબાદ જાન્યુઆરીમાં ઉત્તરાયણ નિમિત્તે ઊંધિયા જલેબીનું વિતરણ કરીએ ત્યારે પણ એમાં એ લોકો મદદ કરી શકે છે. એ સિવાય જ્યારે શિયાળો હોય ત્યારે અમે ધાબળા વિતરણનું એક આયોજન કરીએ છીએ. એમાં એ લોકો ધાબળા તૈયાર લાવીને અમને આપે અથવા એના રૂપે ડોનેશન કરે તો પણ અમે એ આવકારીએ છીએ. ઓકે, તો કેવી રીતના તમને કોન્ટેક્ટ કરી શકે, સંપર્ક કરી શકે? સંપર્ક માટે મારો મોબાઈલ નંબર છે 98 254 33 151. ફરી વાર રિપીટ કરું છું, 98 254 33 151 છે. એ નંબર પર ફોન કરો. તમારા ઘરમાં પણ કદાચ કોઈ એવી વસ્તુ હોય કે જે તમને જરૂરિયાત ના હોય તો તમે એ સંસ્થાને મોકલાવો, સંસ્થા એનો યોગ્ય ઉપયોગ કરી અને યોગ્ય જગ્યાએ પહોંચાડશે. જી. કઈ મેસેજ હવે કહેવા માંગતા હોય આજના યુવાઓને કઈ બીજું? જી, કે ઝીરોની પાછળ ના ભાગતા. શક્ય હોય તો શાંતિથી જીવન પસાર કરજો. ભગવાને જે મળ્યું છે એ તમને યથાશક્તિ પ્રમાણે તમને આપેલું જ છે. ભગવાન પાસે પણ વધારે કઈ ના માંગો, કેમ કે માંગવા વાળા તો હજારો છે પણ દેવા વાળો એક છે. એ જે તમે કાર્ય કરે છે ને એ જુએ છે અને એ પ્રમાણે તમને આપતું રહેશે. તમે સમજી લો કોઈને મદદ કરશો ને તો એ 10 ગણું આપી દેશે. બરોબર. જેમ દ્વારકાધીશ વાળો છે, માંગો 10 ને આપે 1000. એ યથાર્થ છે. યુવાઓ પણ એમની રીતે એમના કાર્યક્ષેત્રમાં આગળ વધે. સમય એવો છે કે ધીરજ રાખવાની જરૂર છે. બધાને તરત નોકરી અને તરત છોકરી પણ નથી મળતી. હકીકત છે. આજે જે તમે યુનિવર્સિટીમાં જાઓ છો એ તમને એટલા મોટા સપના દેખાડશે કે તમે કાલે પ્રધાનમંત્રી જ બની જવાના છો. પણ ખરેખર એના માટે મહેનત જરૂરી છે. આપણા મોદી સાહેબે અહીંયા ગુજરાતમાં આવ્યા એ પહેલા એક નાના કાર્યકર હતા અને આજે એ પ્રધાનમંત્રી કેટલા વર્ષો પછી બન્યા છે. એવી જ રીતે યુવાનો પણ એક ધીરજ, ધૈર્ય રાખે, એમને પણ એમને સફળતા મળશે જ. એ જરૂરી છે. ધીરજ રાખો, મળી જશે. કેવું લાગ્યું તમને આવીને? ખરેખર અદ્ભુત છે. તમારી આ એક જે શરૂઆત છે ને એ છોડ સમાન છે. હું આને એક વટવૃક્ષ બનેલું જોઉં છું અને બનશે. તમારે જે તમારી પોતાની એક નીતિ છે કે ભાઈ આ કાર્ય કરવું અને એક યોગ્ય પ્રવાહમાં આગળ જવું, દરિયામાં બેસીને નહીં, નદીની નાવડીમાં બેસીને તમે જે આગળ જાઓ ને તો તમે કિનારા સુધી તો પહોંચી જશો. એ 100%ની વસ્તુ છે. અને આજે જ્યારે વટવૃક્ષને હું થતા જોઉં છું ત્યાં મારા તરફથી આપને ભારતીયનો એક આશીર્વાદ સમાન ગર્વ સે કહો હમ ભારતીય હૈ. ગર્વ સે કહો હમ ભારતીય હૈ. શું વાત છે.
ઘણું સારું લાગ્યું તમારી સાથે મળીને, અને આ એક ભારતીય નાગરિક તરીકે આટલી સારી ભેટ અને આવા શરૂઆતના દોરમાં મળવું, થેન્ક યુ આના માટે. બસ આવી પ્રેરણા મળતી રહે એટલે વધારે કામ કરવાની મજા આવે. તો આપણે અહીંયા રાખી દઈએ. તો આજે રાજેશભાઈ સાથે વાત કરીને, ચર્ચા વિચારણા કરીને ખૂબ જ મજા આવી જી અને નવી વસ્તુઓ જાણવા જોવા મળી. જરૂર. બસ આવી જ રીતે અલગ અલગ કામ કરતા રહો, લોકોને મદદ કરતા રહેજો. જી. અને સારથી ફાઉન્ડેશન હજી થોડું ઘણું આગળ વધે, જી. ઘણી શું કહેવાય લોકોને જરૂરિયાત થતી હોય ત્યાં તમે પહોંચો એ ઘણી અને લોકો ઘણી હેલ્પ બી કરે છે, અને જેને બી હેલ્પ કરવી હોય નંબર આપી દીધો છે, સ્ક્રીન પર બી મેન્શન હશે, તો એમાંથી બી તમે તમારું જે નાનું મોટું આજ તમે કરી શકો છો. એવું નથી કે તમે મોટું જ કરો, તમારે યથાશક્તિ જે તમે કરવા માંગતા હોય એ તમે કરી શકો છો. અને બાકી આવા જ અવનવા વિડીયો જોવા માટે ટ્રેન્ડી મેલાને સબસ્ક્રાઇબ કરી દો.